શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। ग्रीष्म ऋतु उनाळामां शियाळा जेवी ठंडक। काले आपणे सोलामां सत्संग कर्यो, ત્યાંનું વાતાવરણ આપણને વૃંદાવનની યાદ અપાવે, વ્રજની યાદ અપાવે। વ્રજ યાદ આવે એટલે એમ થાય કે હવે પાછું છેક ઓક્ટોબરમાં, એટલે પાછા આમ ગણવા માંડીએ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, 6 મહિના। વ્રજને ભૂલવું નથી, વ્રજ આપણું ઘર છે। પહેલાના જમાનામાં અમેરિકા દીકરી સાસરે જતી ને તો 10 વર્ષે ન આવતી, પણ 10 વર્ષ સુધી એ માનસીમાં સતત વ્રજને યાદ કરતી જ હોય। ઘરને, વ્રજને, ઘરને, એને એની દિવાલ દેખાય, એનું ફળિયું દેખાય, એનો તુલસી ક્યારો દેખાય, એની ગૌરી ગાય દેખાય, એનો ચૂલો દેખાય, એને ગાર દેખાય, એને એનો કૂવો દેખાય, એને ગામનો પેલો ચોરો દેખાય। અમે જ્યારે મામાને ત્યાં જતા 60 વર્ષ પહેલાં, હમણાં લગ્નમાં ગયા હતા અમરેલી કે લીલિયા, અને ચાઈને મેં કીધું મારે દાળમાં જવું છે। બધા કે મોટબેન હવે કાંઈ એવું નથી। મેં કીધું ના, મને જવું છે। ગઈ તો એમ થયું કે આમાં તો મારું જે હું બધું અંદરથી લીધું જ, એમાં એક બી જગ્યા એવી નથી। બધે આવા મોટા મકાન ને શેરની જ તમને અનુભૂતિ થાય। નળને જે મામાનું ખોયડું હતું રોડ ઉપર, દરબારના ઘરની બાજુમાં જ મામાનું ઘર ને એ એક ઢાળ્યું ને, પણ ભલે છતાંય બધા ગાડીમાં મોટબેન જોયું ને, અમે તમને કહેતા હતા ને, પણ મેં કીધું હું ત્યાં જઈને અડધો કલાક બેઠીને આંખો બંધ કરીને તો મને 60 વર્ષ પહેલાંનું જ બધું દેખાણું। તો લૌકિક વસ્તુ પણ આપણે જઈએ તો આપણને અનુભૂતિ, તો આ તો કરોડો જન્મોથી આપણે વ્રતથી જોડાયેલા છે। વચ્ચે એકવાર ગોકુળમાં અમે હરિરાયજીના બેઠકજીમાં બેઠા હતા ને, તો એક વ્રજવાસી આવ્યા, તો એટલું સરસ કીર્તન ગાતા હતા અને વ્રજ ભાષામાં બધું ગાતા હતા। તેમણે સરસ વાત કરી, એ કે ગમે એવો પ્રલય આવે, ગમે એવું યમુનાજીમાં પૂર આવે, બધું ડૂબી જાય, પણ આ ગોકુળ ન ડૂબે। એવું ઘણી વાર બન્યું છે, ગમે એવા તોફાન આવે, ગમે એવું, પણ ગોકુળને કાંઈ ન થાય। કે જો વાવાઝોડા આવે ને તો ઝાડ પડી જાય, ફળ પડી જાય, ફૂલ પડી જાય, પેલા નાના નાના છોડવા હોય ને ગુલમોરના, એને કાંઈ ન થાય। એટલે જ કે ઉદ્ધવજીએ ગુલ્મલતા કીધું કે મારે ગુલ્મલતા થવું છે। એટલે મેં તો અમે તો ગુલ્મલતાય નહીં, અમારી તો લાયકાત નહીં, પણ હમણાં રજ બનાવે ને તોય સારો। એ કે આપણને ન મળે। મેં કીધું કાં? એ કે બધા દેવતાઓ આવ્યા પછી ઘણા બધા રહી ગયા, તો એણે ઠાકોરજીને કહ્યું અમને તો ક્યાંક સ્થાન આપો, આ ભૂતલ પર જાઓ છો તો આપને લીલા અમારે નહીં, કે તમારો અધિકાર નથી, અને હવે જગ્યાએ નથી। એ કે આ રજમાં, એ કે રજને તો બ્રહ્માય તરસે જ, એટલે દેવતાઓનો અધિકાર રજ બનવાનો નથી, આપણો તો ક્યાંથી હોય। મેં ના, અમારો જ છે। મને કે કેમ? મેં તો અમે વલ્લભના વાલા છે।
અમારી ઓળખાણ મોટી છે. મને કે વાત તો સાચી છે. વલ્લભના હોવાનું ગૌરવ. પછી એમણે કીધું કે આજની તારીખમાં પણ યશોદા ઘાટે યશોદાજી જલ ભરવા આવે છે એવા દર્શન ઘણાય વ્રજવાસીને થાય છે. તો ત્યારે એ કે થાય ત્યારે આપણે કહેવાનું કે લાવો માં બેડું આપો, અમે એ કે લઈ જઈએ. પણ મેં તો થાય તો ને. મને કે જો આવું નહીં વિચારવાનું. આપણે દર્શન થાય, માનો કે યશોદાજી યમુનાજીમાંથી ઘડો ભરતા હોય ને હાંડો ભરે ને ઈંઢોણી ઉપર મૂકવા જાય, આપણે માં લાવો 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 માં, અમે આપની ડેલિયા લઈ જઈએ, આપ રહેવા દો. તો માં એટલા બધા કૃપાળુ, યશોદા મૈયા એટલા બધા પ્રેમાળ, એટલા બધા સ્નેહાળ, ના નથી કહી શકતા. ત્યારે આપણે કહેવાનું માં તમે ચિંતા કરો, અમે વલ્લભના છીએ. અને જેવું વલ્લભના છીએ કહીએ ને ગળામાં કંઠી છું એટલે માં તરત આપણે બેડું ચડાવી દે કે જા હવે નાખ્યો. અને ત્યાં જાય તો ઠાકોરજી રાહ જોઈને ઊભા હોય કે વલ્લભના હોય એટલે તો હું રાહ જોઉં, બીજા હોય તો મારી રાહ એ લોકો જુએ. પણ તમે તો ત્યાં માને શું કીધું? અમે વલ્લભના છીએ. ફક્ત એક શબ્દ વલ્લભના કહેવાથી ઠાકોરજીએ નંદબાવાની ડેલીએ આપણે બેડું ખાલી કરવા ગયા ત્યારે અધરામૃતનું પાન કરાવ્યું. આ રૂપક છે. તો આયા પણ આપણે બ્રહ્મ સંબંધ લઈએ. અને વલ્લભ આપણો હાથ ગોવર્ધનના, જો બીજા કોઈ આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપી શકે ને, કે વલ્લભ કોળ સિવાય બીજું કોઈ આપણને બ્રહ્મ સંબંધ આપી શકે નહીં, કે વલ્લભ કોળ સિવાય કોઈ ઠાકોરજી પુષ્ટ કરી શકે ને. સ્વવંશે સ્થાપિતા સે સ્વ મહાત્મા સ્મયા ભવ. ગુસાઈજીએ સ્પષ્ટ લખ્યું છે. તો વલ્લભના છીએ તો બ્રહ્મ સંબંધ લીધું, વલ્લભે ઠાકોરજી પુષ્ટ કરી દીધા. આજે ઘણા આપણને એમ કે અમે તમે જેવા જ સેવા કરીએ, પણ અમે બધા ભગવાનને માનીએ. પહેલાં હું થોડીક આમ ઓલી થઈ જાય, હવે હું કહું સારું. પછી એમ કે ને સાંભળીએ છીએ સત્સંગ, તો હું કહું તમે શું સાંભળો? બસ તમે એ કે અન્યાશ્રયનું બહુ કહો છે. પણ અમારે બીજા બધા ભગવાન હોય એ ક્યાં પધરાવા? મેં તો તમારા સિવાય તમારા કુટુંબમાં બીજા બધાને બધા માનવાવાળા હોય ને. અને પ્રભુ ઘરમાં પધારે એટલે એની વ્યવસ્થા એ કરી જ લે છે. આજે જ મેં વચનામૃતમાં સાંભળ્યું એ કે ઘણા લોકો બી કે ઠાકોરજીની સેવા પધરાવીએ પછી ન આવડે તો, પછી અપરાધ પડે તો, પછી સામગ્રી આપણાથી એવી ન થાય તો જે દાખલો આપ્યો સરસ. એક દીકરી હતી ને તો ઘણા વખતે આવી, એટલે મા બાપને, દાદા દાદીને, નાના નાનીને ને મામા મામીને, કાકા કાકીને બધાને ખૂબ લાડલી. કારણ કે 7 પેઢી સુધી એ લોકોને ત્યાં દીકરી નહોતી. એટલે જ્યારે પ્રેગ્નન્ટ હોય ને બહુ ત્યારે માગે શું, ભગવાન હવે તો એક દીકરી આપ. તો 7 દીકરા. કેટલા? 7. અહીંયા આની અંદર મચ્છર લાગે છે. 7 દીકરા. અને ભગવાને એવી કૃપા કરી દીકરી આપી. હવે પાણી માગે તો દૂધ આપે, કોઈ કાંઈ કરવા જ ન દે, અડવા જ ન દે.
દીકરીને બાપ જેટલો પ્રેમ કરે ને એટલો દુનિયામાં કોઈને ના કરે. દીકરી એટલે બાપનો કાળજાનો ટુકડો. આપણા સગુનબેનને કોઈ કાંઈ કહે તો તમે ઊંચા થાઓ, ના આકાશે ઊંચો થાય. કેમ? ભાઈ એ બધું કરી લેશે એનું, તમે બહુ માથાકૂટ ન કરો. આમ આપણે ન બોલીએ, પણ સગુનને કોઈ કહે ત્યાં આપણને સહન ના થાય. હવે માને ચિંતા થઈ, હવે આને કંઈ કામ શીખવાડવું, આને કંઈ રસોઈ, જેવું બોલાવે ને કે હાલ બેટા શાક સુધારવા, એટલે તરત દાદા બોલાય. ના હોય એના હાથમાં સમાણી વાગી જાય. માં કહેવા કરવું શું? હવે જોયું કે કોઈ નથી, એ કે હાલ બટા લોટ બાંધી દે રોટલીનો. ત્યાં દાદી બોલે હજી વાર છે વહુ, તમે કરવા જેવડા જ કરો ને. પછી તો આને ફાવતું જડી ગયું. પછી માં કે તું શાક વઘારતા શીખા કર. હવે છોકરી સમજણી થઈ ગઈ, નથી કરવું જા. ન રસોઈ આવડે, ન કચરા પતું, ન વાસણ. હવે પહેલાંના જમાનામાં તો રજસ્વલા એટલે ટાઈમમાં બેસે ને એ પેલા પરણાવી દે. હવે આનું ઘર એવું, આ દેખાવડી એવી રૂપાળી સીવણમાં. પહેલાં છે ને ભણાવતા 5, 7 કે સાળન સુધી, ભરતા, સીવણ ક્લાસ, રસોઈ, ગૂંથતા. પહેલાં તો અમે જે સ્વેટર પહેર્યા ને એ મારાથી બધી બહેનો હતી ને, મોટી નાની, એ બધાને આવડે ગૂંથતા. ઓલા એક ઓલાનું કરે ને બહેનો, એટલે આપણને માપ લેવડાવે. પછી સવિતાબેન ઘણી વાર કે એ બેબી એક સોયાનું તો શીખ. મેં તો માપ રહેવા દો, બહાર ઘણા વેચાતા મળે છે. કોઈ દિવસ સોય દોરો હાથમાં ન લીધો. હવે નક્કી કર્યું, ઘર એટલું સરસ મળ્યું. એની બાને રાતના ઊંઘ ઉડી જાય, આને કાંઈ નથી આવડતું અને હજી આ કાંઈ કરતી નથી. પછી પરણીને ગઈ ને એટલે એના વરને એને રાત્રે પૂછ્યું, એ કે તમને શેનો શોખ? એ કે મને તને સાચી વાત કરું, મને ખાવાનો બહુ શોખ. રોજ નવું નવું હોય ને તો મને બહુ ભાવે. હવે આમ તો શાક વઘારતાય નહોતું આવડતું. સવારે સાસુને બધું પૂછીને, બા આમાં ખાંડ નખાય, બા એ સાસુ રાજી થઈ ગયા. એ કે કોરી પાટી હોય ને એમાં લખવું સારું. બે જણા ઓલા સંગીતકાર પાસે સંગીત શીખવા ગયા. એટલે બધી પૂછ્યું ઓલા એ કે આમ ને તેમ ને ફલાણું. એટલે ઓલાને પૂછ્યું પેલાને, એ કે તને કાંઈ આવડે છે? એ કે હા મને સારે ગમ પધની સાની ધપ મગરે સા, એવું થોડું મને વાજુ વગર. પહેલાં વાજુ કહેતા હતા, પેટી નહોતા, હાર્મોનિયમ નહોતા કહેતા, વાજુ. અને એમ તો થોડું મૃદંગ, પણ મને આમ મારે રાગ શીખવા છે. તો કે બીજું કાંઈ આવડે સારે ગમ? એ કે ના તો ઘરે બેઠા બેઠા આટલું શીખો. ઓલો બીજો આવ્યો, એ કે તને કાંઈ આવડે છે? એ કે આપણે કાળા અક્ષર કુહડ મેરા. મને સંગીત સાંભળવું બહુ ગમે, મને સંગીતના રાગ બહુ ગમે. મને મૃદંગ કોઈ વગાડતું હોય ને તો મને આવડતું નથી, પણ મારા હાથામાં આમ થઈ જાય. કોઈ પેટી વગાડતું હોય ને તો મારા હાથામાં, પણ મને કાંઈ નથી આવડતું, હું 0. એટલે બેએ પૂછ્યું કાલે કેટલી ફી લઈ આવીએ? એટલે ઓલો જે પેલો હતો ને એણે પૂછ્યું. એ કે એમાં ગુરુદેવને શું પૂછવાનું, આપણને કે. એટલે ગુરુદેવ આને જેને થોડું આવડતું હતું એને કે 2000. એટલે ઓલાને કે આપણે બે કાલે 2000 લઈને આવી જશે. ગુરુદેવ કે ના, તમારા બે આના 1000. એ કે મને આવડે છે થોડું ઘણું, આને તો આ પેટી પર આમે નથી આવડતું, મૃદંગમાં આમે નથી.
એટલે આના 2000 હોય ને, મને તો આવડે છે. એટલે એ કે તમે જે ખોટું શીખીને આવ્યો હોય ને એને ભૂલવાડવાના 1000, અને મારે નવું શીખવાડવાનું, એટલે તમારા 2. આને તો મને ખબર છે કે મારે સારે ગમ પધ નિશા કેમ શીખવાય. હું એને એવી રીતે સારે કમ પધ નિશા સાની ધપ મગ રેસા એવી રીતે શીખવાડીશ કે આના માટે મારે મહિનો કાફી છે. પણ તમને ઓલું ભૂલવાડવાની વાર લાગે. એટલે એના સાસુ કે, એટલે આણે એવું કહ્યું કે બા એ કે દરેકના ઘરની રીત જુદી હોય. એને સાસુ તો સરળ એવું સમજાય કે અમારા ઘરે આમ એટલે તમે મને આઈની રીત શીખો. સાસુ કે હો બહુ ડાય. સવારે એનો વર 8 વાગે આવે. હવે પેઢી હતી એને, પેલા કાલા કપાસની ફેક્ટરીઓ મિલ હતી. એટલે એના બાપા ઉઠીને 8 સાડા 8 વયા જાય. એકનો એક દીકરો કે નવા લગ્ન થયા તું તારે જમીન 12 વાગે. એનો વઠ 8 સાડા 8 આવે ત્યાં તો ગરમ નાસ્તો તૈયાર હોય. પછી 10 વાગે એટલે જ્યુસ, 11 વાગે એટલે ફ્રૂટ, 12:30 થાળી પડે. એટલે અઠવાડિયા પછી એને ભાઈ તેડવા આવ્યો. એ કે સાસુને તું માફી માંગજે, મારી બેનને કાંઈ આવડતું નથી તો તમે. એટલે ભાઈ આવ્યો ને તો ઓવરણા લીધા સાસુએ. એ કે બાને કહેજો કે તમે તો દીકરી એટલી ડાય, કેવું શીખવાડીને મોકલું છે. તો આ પુષ્ટિના અર્થમાં એવી રીતે કે પ્રભુ ઘરે ના પધાર્યા હોય, બ્રહ્મ સંબંધ ના લીધું હોય, ત્યારે કશું જ ભલે ના આવડતું હોય, પણ પ્રભુ પધારે પછી તમને કોઈએ કાંઈ કહેવું નથી પડતું. શીખવાડવાવાળું કલા નિધાન આપણા ઘરમાં જ બેઠો છે.